તો ગુડ મોર્નિંગ દોસ્તો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો બધાને જય માતાજી. નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારું કારખાનું કામે જવાનું છે. કારખાનું ચાલુ થઈ ગયું છે. તો હવે જાવી આજે કામે. ઘણા સમયથી આપણે આટા મારી હતી, કેમ કે અમારે 20 દિવસનું વેકેશન પડ્યું હતું, પછી લગ્નમાં બધે આટા માર્યા. હવે આજે ફાઇનલી કારખાનું ચાલુ થઈ ગયું છે. તો હવે જવાનું છે અમારે કામે. તો હવે જઈએ. અને અમારા ભાણિયાભાઈ અત્યારે એને પણ કોલેજ ચાલુ થઈ ગઈ છે. એ અહીંયા ઊભા છે, તેને બતાવી દઉં. તમારા ભાઈ ચાલુ થઈ ગઈ કે? હા, ચાલુ થઈ ગઈ. કેટલા દિવસના? હે 2 કંડી છે. મારા ભાણાભાઈને પણ 2 દિવસ ચાલુ થઈ ગઈ છે એની કોલેજ. આજે એ પણ જવાનું છે કોલેજે. આ શિયાળામાં છે ને તને ટાઢા પાણીએ નવાય ભાઈ. અચ્છા ભાઈ, ગરમ પાણી કરે છે. અને હું છે ને ભાઈ, હું તો ક્યારે છે ને ગરમ પાણીએ નાતો નથી. એ તો લેટેસ્ટ ન્યૂઝ હે. હું ટાઢા પાણીએ જ નાઉં છું. અમારા ભાણાભાઈ તો જો અત્યારે છે ને ગરમ પાણી કર્યા છે. ગરમ પાણી નાવાને આ ભાઈ અત્યારે તૈયાર થઈને હું આટા મારે. કામે નથી જવાનું? કામે કરાવવાનું હોય ને. તો કહી દે બધા મિત્રોને જય માતાજી. જય માતાજી બધા મિત્રોને. હાલો બધા આઈસ્ક્રીમ જો મુહૂર્ત કરવાનું છે કારખાનાનું. તો ભાઈ ફાઇનલી હવે અમારે કારખાનાનું આજે મુહૂર્ત થઈ ગયું. જાવી હવે કારખાને. આજ તો હવે જવું પડે, બહુ આટા મારી લીધા છે. તો હવે જાવી હવે કામે. ભાણાભાઈ તો અત્યારે જો હજી ગરમ પાણી. આ તો તમારે સવારે 7 વાગ્યા જવાનું હોય ને, કેમ અત્યારે હજી તમે ઘરે છો? કોઈ આવતું જ નથી કોલેજ આવતું જ નથી કોઈ. એ ભાઈ આને કોલેજ ચાલુ થઈ ગઈ છે 4-5 દિવસ છે, પણ એમ કહે છે હજી કોઈ કોલેજ આવતું નથી. આજે હવે નિરાતે થાય, નકર એ આજ તો ક્યારનો છે ને સવારમાં વહેલો ઊભો થાય, હોયો જ હોય નિશાળે. તો મિત્રો, આ છે અમારા ઘર બાજુ આવેલું હનુમાનજી મહારાજનું મંદિર. તો આજે ભાઈ આપણે પહેલો દિવસ છે, કામે જવાનો છે. દાદાના દર્શન કરતા થઈ. દાદા લાભ આપે ધંધામાં. જય હનુમાન દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કોઈ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કારખાનેથી ઘરે. ભાઈ પહેલો દિવસ હતો અને હાથ દુખવા મળ્યા છે, કેમ કે હમણાંથી તો ઘરે બેઠા બેઠા આરામ કર્યો. આખા રીંગણાનું શાક બને છે અમારા ઘરે. શું અનલી બેન, નિશાળે ગયા હતા કે? નિશાળે ગયા હતા. અને ભાઈ આપણા ઘરે અત્યારે આખા રીંગણાનું શાક બને છે. કોને કોને આખા રીંગણાનું શાક ભાવે છે કોમેન્ટમાં કહેજો. ભાઈ આવી ગયા. ભાઈ સીતારામ. એને વિડીયો ચાલુ કર્યો ને એટલે આગળ હોયો હતો, બાકી ન કરે આવે આપણી પાસે એમ કે સીતારામ. હવે આ ભાઈ મહેમાન આવ્યા છે. હું રમો છો એલા? બે હું રમો? પબજી રમો છો? પબજી રમાય ક્યારે? પબજી નો રમાય, ફ્રી ફાયર રમાય. A few moments later. તો ભાઈ સરસ મજાનું આખા રીંગણાનું શાક બની ગયું છે આપણા ઘરે. ભાણિયાભાઈ બેસી ગયા છે અમારે ખાવા. રોટલી રાજવીરભાઈ બેસી ગયા છે ખાવા. ખાવા બેઠો છો ભાઈ? હાલો ખાઈ લેવી. તો ફાઇનલી મિત્રો, હું કામેથી આવી ગયો છું ઘરે. આજ તો ભાઈ થાકી ગયો. પહેલો દિવસ હતો ને કામે જવાનો. આજ તો હાથ દુખવા મળ્યા છે. તમને બપોરે કીધું હતું. અને કારખાનાનું તો શું છે, કારખાનાનો વિડીયો આપણે પહેલાં બનાવેલો જ છે, એટલે કંઈ કારખાનાનું કંઈ આપણે ઉતાર્યું નથી. અને આજ પહેલો દિવસ હતો. અત્યારે રજા પડી ગઈ છે. અત્યારે તો હજી બહારના કારીગરો હજી કોઈ આવ્યા નથી, ગામડાવાળા ઘણા ખરા, એટલે વહેલા રજા પડી જાય. સવારમાં ત્યાં 9 વાગ્યે જવાનું અને બપોર પછી જવાનું 3 વાગ્યે, અને અત્યારે 5 વાગ્યા રજા આવે. થોડાક દી અત્યારે એમને એમ રહે, પછી પાછું રેગ્યુલર કામ ચાલુ થઈ જાય છે. ઘરે આવો તો અમારા ભાણાભાઈ તો અત્યારે ફિરકી થોડીને ઊભા છે હાથમાં. પતંગ ચકાવવાની મોજ કરવાની છે ને. અમારા રાણા આવી ગયા છે. રાણા પતંગ ચકાવે છે. રાણા શું કરો છો? પતંગ ચકાવો છો? એટલે હા, અમારે આ રાણાને છે ને પતંગ ચકાવવાનો બહુ એટલે બહુ શોખ છે. પતંગ લઈને ઊભા રહી ગયા. અમારા અંજુબેન તે અત્યારે પતંગ ચડાવતા હતા કે? પતંગ ચડાવી. હા ભાઈ, શું કરે છે? શું કરો છો ભાઈ? હે ભાઈ, આવું કાંક કામ કરે છે અત્યારે ઘરે. બધા બેઠા બેઠા હાડી ભરવાનું. આવી હાડી તો હું હતો ને ભરવું. આવી હાડી કોને કોને ભરતા આવડે છે કોમેન્ટ કરજો. જો આ રીતે છે ને ભાઈ, ડાયમંડ વર્કનું કામ કરવાનું. અત્યારે મારે હમણાં રજા હતી ને 2 દિવસ સુધી, હું પણ આવું કામ કરતો. અહીંયા હજી બાકી છે, તમને બતાવું. જો આ રીતેનું ભાઈ આ લગાડવાનું. પહેલાં આ રીતે કોનથી ચોંટાડી દેવાનું. આ કોન છે, આ કોનથી છે ને પહેલાં આવી રીતે ગમથી આ લગાડી દેવાનું. આ આવે ફેકુલ જેવો ગમ. પછી આ રીતે ચોંટાડી
આ રીતે ચોટાડવાનો. આ એક ખાડીના 100 રૂપિયા આપે. બસ આવી રીતે મહેનત કરતા હતા. હવે કામ ચાલુ થઈ ગયું. તો આ છે ને ભાઈ, આ ઇમ્પોર્ટન્ટ ફિરકી છે. આવી ફિરકી કોને કોને રહેશે કોમેન્ટ કરજો. આવી ફિરકી છે ને અહીંયા ન મળે. આ બહારથી મંગાવેલી છે. अच्छा हमको सिखा रिया है ભાઈ તારે પતંગ ચડાવવા જવાનું છે. શું છે તારા હાથમાં? પતંગ તને આવડે છે ચડાવતા? આ ભાઈ અમારા મહેનત કરે છે ક્યારના પતંગ ચડાવવાની, પણ કાંઈ પતંગ એમથી ચડતી નથી. કેમ હેઠે? અમારા ભાઈ ગાડી હાકે છે. ગાડીમાં હું બેસી ગયો છું. કયા ગામ જાય છે ભાઈ ગાડી? કયા ગામ જાય છે ગાડી? અમારા આ ભાઈની છે ને આવી નવી રમત હોય. મને એમ કે તું વાહે, તમે વાહે બેસી જાઓ, હું હાકું એમ. કયા ગામ જાય છે? હા, એનું હેન્ડલ છે ગાડીનું.